દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરાના બેલ ગામ ખાતે આવેલી લિટલ ફ્લાવર પ્લે સ્કૂલ દ્વારા કરાયો નવતર પ્રયત્ન। સમગ્ર ભારત દેશ અયોધ્યા પ્રભુ શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણની ઉત્સવ તરીકે તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં આવેલ બેલ ગામમાં લિટલ ફ્લાવર પ્લે સ્કૂલ જે હંમેશાથી આગળ વિચારવામાં માને છે, સાથે જ બાળકોમાં સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુસર નવતર પ્રયત્ન કરવામાં આવતા હોય છે। ત્યારે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના નિરૂપણનો આ વિચાર એવો છે કે જેના વિશે કોઈ શાળા વિચારી પણ ન શકે, જ્યાં લિટલ ફ્લાવર શાળાના બાળકો દ્વારા તેની ભૂમિકા ભજવવામાં આવશે અને એક નાનું મંદિર બનાવવામાં આવશે, જ્યાં પૂજાની વિધિઓ કરવામાં આવશે અને પાવર પેક્ડ ડાન્સ પરફોર્મન્સ દ્વારા અનુસરવામાં આવશે। ટોડલર્સ દ્વારા તેને ટેકો આપવા માટે તેઓની પાસે માતા પિતા છે, જેઓ ભગવાન શ્રીરામને કૃપાથી આવકારશે। સમગ્ર વાતાવરણ દિવ્ય અને શાશ્વત હશે। સ્થાપક નિલંબા જાડેજા, પ્રમુખ સંતોષ સર સાથે એડમિન રચના ગોકુલ ગાંધી આ તક લેવા બદલ ગર્વ અનુભવે છે તેમ જણાવ્યું હતું અને આશીર્વાદ અનુભવે છે। તેઓ ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ મોદીજીની આ ઉજવણી અને વિઝનને લિટલ ફ્લાવર પ્લે સ્કૂલમાં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવે તેવી ઉત્કૃષ્ટ તૈયારી લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। સાથે જ વાલીઓ અને ગામના લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે। જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ। આજે આ લિટલ ફ્લાવર પ્લે સ્કૂલ બેલ ગામમાં જે નાના નાના બાળકો 3 વર્ષના છે તેમને જે સારી રીતે ભૂમિકાઓ નિભાવતા હોય છે, અવારનવાર સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે, તેમાં જય રણછોડ ગ્રુપ બેલ ગામ તેમને સહયોગી થાય છે અને તેઓ આ જે નાના નાના બાળકોને જે ખૂબ અને સારી રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવતા હોય છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર। જય રણછોડ, ભારત માતા કી જય। આ સ્કૂલ બેલગામ ગાંધી ચોક પાસે છે। 22 તારીખે શ્રી રામ જન્મભૂમિનું પ્રોગ્રામ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઈ રહ્યું છે અને એમનાથી પ્રેરણા લઈને અમે લોકો પણ લિટલ ફ્લાવર સ્કૂલમાં એક નાનું પ્રોગ્રામ રાખવામાં આવેલું છે। પ્રોગ્રામમાં કઈ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે? પ્રોગ્રામમાં નાના બાળકોનું ડાન્સ, પેરેન્ટ્સ એમનું ડાન્સ અને શ્રીરામ ભગવાનનું પૂજન એ બધું કરવામાં આવશે। વાલીઓનો શું ફાળો છે? વાલીઓ એ લોકો અમને સહયોગ આપે છે। વાલીઓ, પેરેન્ટ્સ એ અહીંયા ડાન્સ કરશે, એમનું પરફોર્મન્સ પ્રસ્તુત કરશે। મારું નામ સંતોષ કુમાર કૃપાશંકર સિંહ, પ્રેસિડેન્ટ ઓફ સ્વર્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ।